ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના લેક્ચરની અંદર આપણે એન બિંદુવત વિદ્યુત ભારો વડે કોઈ પી બિંદુએ બાકીના બધા જ વિદ્યુત ભારો વડે લાગતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવ્યું. હવે આજે આપણે સતત વિદ્યુત ભાર વિતરણ ફરી વખત યુનિટ 1 રિપીટ કરીએ કે જેથી કરીને આપણને સમજી શકાય, બંને વચ્ચેનો ડિફરન્સ ભેદ પારખી શકાય. પ્રથમ યુનિટની અંદર આપણે એક બિંદુવત વિદ્યુત ભાર લીધો, પછી બે બિંદુવત વિદ્યુત ભાર એટલે કે ડાયપોલ લીધો, પછી એન વિદ્યુત ભારો લીધા અને એના વડે જે છે એ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું પ્રથમ યુનિટમાં. એવી જ રીતે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. હવે પાછા પ્રથમ યુનિટમાં જઈએ, ત્યાં આપણે શું મેળવ્યું હતું કે રેખીય વિદ્યુત ભાર વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર અથવા તો કોઈ વાહક તાર હોય એમની અંદર સતત વિદ્યુત ભાર વિતરણ થયેલો હોય તો એમની વડે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, પૃષ્ઠ વિદ્યુત વિતરણ ભાર વડે વિદ્યુત ક્ષેત્ર અને કદ વિદ્યુત ભાર વડે કદ વિદ્યુત ભાર એટલે ટૂંકમાં કદ ગોળો હોય એમની અંદર વિદ્યુત ભારો હોય તો તેમની વડે જે છે વિદ્યુત ક્ષેત્ર અને શેલ વડે વિદ્યુત ક્ષેત્ર. બરાબર, તો આ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. એવી જ રીતે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, પણ એ સૂત્રનો આપણે રેફરન્સ લેવો પડશે. આ ટોપિકની અંદર આપણે સૂત્રાત્મક ખાસ સૂત્ર જે છે એ નીટની અંદર આપણને ઉપયોગી થશે, એક્સરસાઇઝ ગણવાની અંદર ઉપયોગી થશે. એટલે હું ફક્ત જે છે એ તમને વિદ્યુત ક્ષેત્ર પરથી વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મેળવે એ કહું. બાકી આખી મોટી એમની થિયરી છે, પણ એ આપણે અત્યારે કાંઈ જરૂર નથી. જે પાઠ્યપુસ્તકની અંદર આપણને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે જે છે આગળ વધીએ. હવે પ્રથમ યુનિટની અંદર વિદ્યુત ક્ષેત્ર કંઈક તમે આવી રીતે જોયું હતું. હું અહીંયા એક દર્શાવી દઉં તમને. સતત વિદ્યુત ભાર વિતરણ વડે વિદ્યુત સ્થિતિમાન, રેખીય વિદ્યુત ભાર વિતરણ એમ પણ કહી શકાય. બરાબર, તો એમાં શું આપણે લીધું હતું? એક વાહકતા લીધું હતું. આમની ઉપર જે છે ધન વિદ્યુત ભાર જે છે એ પ્રસ્થાપિત થયેલો હતો. ત્યાંથી જે છે એ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું. આટલો નાનો આપણે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ ધારી લીધેલો હતો. બરાબર, તો આ પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ સમીકરણ આપણને કંઈક આવું મળ્યું હતું. E ઇઝ ઇક્વલ ટુ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન એલ, સમગ્ર વાહક તાર વડે પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા ડી એલ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ પણ લખી શકાય. અહીં લેમ્બડા જે રેખીય વિદ્યુત ભાર છે એમની રેખીય ઘનતા આપણે દર્શાવી શકાય. ડેલ્ટા એલ સૂક્ષ્મ ખંડ છે, આર જે છે આ બંને વચ્ચેનું અંતર છે પી બિંદુ અને ડેલ્ટા એલ ખંડ વચ્ચેનું. ઇઝ ઇટ ક્લિયર? આ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે મેળવ્યું, પણ આમની અંદર આપણે શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V ઇઝ ઇક્વલ શું હતું? E ઇન્ટુ આર હતું કે નહીં? તો વિદ્યુત ક્ષેત્ર બરાબર અહીંયા કિંમત મૂકી દઈએ તો શું મળે આપણને? કે ક્લોઝ ઇન્ટિગ્રેશન એલ ટુ આખા તાર પરનું વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા ડી એલ અપોન આર સ્ક્વેર. આ વિદ્યુત ક્ષેત્ર બરાબર મૂકીએ ઇન્ટુ આર તો હતા જ તે આપણી પાસે, આર કેન્સલ થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ મળે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન એલ લેમ્બડા ડી એલ અપોન આર. પરંતુ જ્યારે આપણે યામાક્ષ પદ્ધતિની અંદર મૂકેલું હોય અને આ ઉગમ બિંદુથી કંઈક આર જેટલા અંતરે હોય અને આટલું અંતર R1 હોય, આ બિંદુ વિદ્યુત ભાર વડે R2 હોય, આ વિદ્યુત ભાર વડે પી બિંદુએ R3 હોય, તો આમનું બંને વચ્ચેના અંતરનો ડિફરન્સ આપણે લેવો પડે. બરાબર, અથવા તો અહીંથી ઉગમ બિંદુથી આપણે આને R1 ધારી લઈએ, કોઈ પણ રીતે તમે જે છે એ લઈ શકો. તો અહીંયા જે છે આપણે જેમ ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ નીચે આપણને કંઈક બંને વિદ્યુત ભારો વચ્ચેના જે છે સ્થાન સદિશ અથવા તો વચ્ચેનું અંતરનો ડિફરન્સ મળતો હતો. તો મારે અહીંયા દર્શાવવું પડે અહીંયા કે અહીંયા આર માઇનસ આર આઈ. ખબર પડી કે નહીં? આ સ્થાન સદિશ આર થયો, વિદ્યુત આ પી બિંદુ, આમ તો મારે આને પી બિંદુ સુધી દર્શાવવું પડે આવી રીતે. બરાબર, પી બિંદુ સુધી એટલે કે આર જે છે એ પી બિંદુ સુધીનું અંતર, ઉગમ બિંદુથી પી બિંદુ સુધીનું અંતર આર આઈ એ વિદ્યુત ભાર
અને ડેલ્ટા એલ ખંડ વચ્ચેનું અંતર, અથવા તો સોરી બિંદુ અને ડેલ્ટા એલ ખંડ વચ્ચેનું અંતર, બરાબર. બંનેનો જે છે એ સ્થાન કહી શકાય. બંનેનો જે છે એ અંતરનો ડિફરન્સ આપી દો તો આપણને જે છે એ નીચે કંઈક આપણને બંને વચ્ચેનું અંતર મળે. આના એક્સરસાઇઝ છે, હું તમને મોકલીશ. અને વિદ્યુત ક્ષેત્રના આ રિલેટેડ પણ એક્સરસાઇઝ તમે ગણ્યા છે, કારણ કે રેખીય ઘનતા મેં તમને આપી દીધેલી હોય એમની અંદર. તો આ કંઈક જે છે એ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આપણે આ પ્રમાણે. હવે ખ્યાલ આવી ગયો. હવે આપણે પૃષ્ઠ વિતરણ વડે પણ વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીએ. ખાલી આપણે એક સમીકરણની જરૂરિયાત છે, એટલે સમીકરણ યાદ રાખવું. મોટી થિયરી આપણે સાબિત પણ થઈ શકે, એવું જરૂરી નથી. આ સાબિત પણ થઈ શકે, પણ મેં તમને આ સમીકરણ પરથી સાબિતી આપી. તો અહીંયા જે છે એ બીજું લઈએ, પૃષ્ઠ વિતરણ, સતત વિતરણ વડે વિદ્યુત સ્થિતિમાન. તો જે સમીકરણ આ મેળવ્યું છે એવી જ રીતે આ કોના માટે છે? સતત વિદ્યુત ભાર વિતરણ વડે એલ લંબાઈ માટે છે. એટલે અહીંયા લખી શકું VL, ને મને અહીંયા મળે છે કંઈક ક્ષેત્રફળ માટે, કારણ કે ત્યાં આપણે શું લીધું હતું? આવું કંઈક ભાઈ આ ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ છે, અને આ પૃષ્ઠની અંદર સતત વિદ્યુત ભાર વિતરિત થયેલા છે. તો એમનું સમીકરણ શું હતું? E ઇઝ ઇક્વલ ટુ K ક્લોઝ ઇન્ટિગ્રેશન S સરફેસ ઇન્ટુ સિગ્મા પૃષ્ઠ ઘનતા, સિગ્મા ds ના છેદમાં, કારણ કે જે ખંડ લઈએ છે એટલો શું છે? આ ખંડ ds છે, લંબાઈને પહોળાઈ કઈ હશે? પૃષ્ઠ લેવાનું છે, અપોન r². ત્યાંથી કોઈ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણું હતું સમીકરણ. તો સીધું સમીકરણ લખી શકું આ જ પ્રમાણે. શું આવશે? કે તો કોમન આવશે, ક્લોઝ ઇન્ટિગ્રેશન S. અહીંયા લેમ્બડા છે, ત્યાં શું આવશે? સિગ્મા ds અપોન r માઇનસ ri. ઇઝ ઇટ ક્લિયર? એવી જ રીતે શું આવશે? કદ વિતરણ અથવા તો કદ વિતરણ વડે વિદ્યુત સ્થિતિમાન, અથવા તો કોઈ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો કોઈ એક ક્યુબ છે, અને ક્યુબની અંદર સતત વિદ્યુત ભાર વિતરિત થયેલા છે. તો ત્યાંથી બહાર કોઈ પી બિંદુ લાવીએ તો પી બિંદુ વિદ્યુત સ્થિતિમાન શું હોય? વડે વિદ્યુત સ્થિતિમાન. શું થશે? વી વોલ્યુમ, આ વી વિદ્યુત સ્થિતિમાનનો છે, પોટેન્શિયલ ડિફરન્સનો. આ વી શું છે? વોલ્યુમનો. બરાબર. વી સફિક્સ વી ઇઝ ઇક્વલ ટુ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન વી. અહીંયા આપણે લીધું રો કદ ઘનતા, રો dv અપોન r માઇનસ ri. ઇઝ ઇટ ક્લિયર? સમીકરણ 1, સમીકરણ 2 અને 3, આ ત્રણેય સમીકરણો આપણે એક્સરસાઇઝ ગણવાની અંદર ઉપયોગી થશે. આની મોટી થિયરીની આપણે એટલી બધી કઈ જરૂરિયાત છે નહીં, અને જે વિદ્યુત ક્ષેત્રની અંદર કર્યું છે એ જ અહીંયા છે. ત્યાં વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા નીચે r² આવતો દરેકમાં, અહીંયા r² નથી આવતો, ફક્ત ને ફક્ત r છે. એટલે બંને વચ્ચેનું અંતર છે, વિદ્યુત ભારો અને બિંદુ વચ્ચેનું અંતર. ખ્યાલ આવે છે? ગોખવાની જરૂરિયાત છે નહીં, સીધું એક પેલા વિદ્યુત ક્ષેત્રના સમીકરણ યાદ રહી જાય એટલે વિદ્યુત સ્થિતિમાનના આપણને ઓટોમેટિક યાદ રહી જાય. એક r અંતર જે છે ત્યાં સ્ક્વેર નહીં લેવાનો આમાં. બરાબર છે? ઇઝ ઇટ ક્લિયર? આ સતત વિતરણ, વિદ્યુત ભારના સતત વિતરણની વાત કરીએ આપણે. સતત વિદ્યુત ભાર વિતરણના લીધે કોઈ પણ બિંદુ વિદ્યુત સ્થિતિમાન. તો પ્રથમ યુનિટમાં પાછું જ આવતા રહી શું હતું? ત્યાં ગોળો લીધો હતો અને એમ શેલ લીધી, એમ કહી શકાય. ગોળો મીન્સ કે શેલ લીધી, અંદર પોલો ગોળો હતો. તો તેમના વડે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું હતું. અને એક ઘન ગોળો લીધો હતો કે એમની અંદર કંઈક દળ ભરેલું હતું, એમના વડે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. બરાબર. તો અહીંયા હું એક સ્ફેરિકલ શેલ લઈ લઉં, પોલો ગોળો લઈ લઉં, એટલે કે કવચ લઈ લઉં. તો આ કવચની બહારના બિંદુએ અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હોય એ આપણે મેળવીએ. તો નેક્સ્ટ ટોપિક આપણો છે પાતળા ગોળાકાર વિદ્યુત ભારિત કવચને કારણે કવચની બહાર અને કવચની અંદરના બિંદુએ સ્થિતિમાન આપણે મેળવવાનું છે.
ફરી વખત પ્રથમ યુનિટની અંદર આવ્યા તમને એમ થશે કે પાછા વળીને પ્રથમ યુનિટમાં કેમ આવે છે, કારણ કે એ આપણો બેઝ થયો, આપણો પાયો હતો વિદ્યુત ક્ષેત્રવાળો, અને એનાથી આપણે આગળ વિદ્યુત સ્થિતિમાનમાં આવ્યા છીએ. બરાબર છે. તો ત્યાં આપણે ધારો કે આપણી પાસે કંઈક ગોળાકાર પાતળી કવચ આ પ્રકારની છે. પાતળી કવચનું કેન્દ્ર છે. આ કવચની સપાટીએ કંઈક વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે. તો કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r² પ્રમાણે એ ઘટતું જતું હતું, જેમ દૂર જઈએ તેમ સપાટી પર આપણને જે છે કંઈક મહત્તમ મળતું હતું. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, તો આ બિંદુએ જે છે એ મારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો આપણને ખ્યાલ છે સમીકરણ કે V = શું છે, E × R. તેથી તો અહીંયા લખો એટલે કે બીકોઝ વિદ્યુત ક્ષેત્ર E = kq/r². બરાબર, પેલું છે તે. હવે આ વિદ્યુત સ્થિતિમાન જેમ જેમ સ્ફેરિકલ શેલ છે એમથી દૂર જઈએ તેમ 1/r ના સમપ્રમાણમાં ઘટતું જાય. શેલથી દૂર જઈએ તેમ, શેલથી નજીક આવે તેમ 1/r ના પ્રમાણમાં જે છે વધતું જાય. તમને ગ્રાફ પછી બતાવું હમણાં. તો આ કેવા અંતર માટે લાગુ છે કે ભાઈ r > r માટે. આટલું જે છે એ આ શું છે, શેલની ત્રિજ્યા કેપિટલ R. કે ભાઈ તમે જ્યાં સુધી શેલના સપાટી પર સુધી આવો ત્યાં સુધી એમનું વિદ્યુત સ્થિતિમાન જે છે આ પ્રકારનું રહેશે. બરાબર. એટલે આની પરથી આપણે પ્રથમ યુનિટમાં એ સાબિત કર્યું હતું ભાઈ, જો વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ 1/r² અનુસાર બહાર જઈએ એમ ઘટતું જતું હોય તો આ શેલનો વિદ્યુત ભાર આ શેલના કેન્દ્ર પર દરેક આખો બધો કુલ વિદ્યુત ભાર કેન્દ્ર પર પ્રસ્થાપિત થયેલો હોય એમ ગણી શકાય. બરાબર, કારણ કે આ તો આપણું જે છે એ પછી શું કર્યું હતું, એમનું ક્લોઝ ઇન્ટિગ્રેશન કર્યું હતું ને. બરાબર, તો કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે તેમ ગણી શકાય. તો હવે આ તો બહારની બાજુએ થયું, E = r માટે થયું. અંદરની બાજુએ શું હોય, જો બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું શેલમાં, અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શું હતું, 0. બરાબર. તો અંદરની બાજુએ સ્થિતિમાન શું હશે, વિદ્યુત સ્થિતિમાન. હવે જો વિદ્યુત ક્ષેત્ર 0 છે તો એનો મીનિંગ શું થયો કે દરેક બિંદુએ અહીંયા વિદ્યુત સ્થિતિમાન લ્યો V1 લ્યો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન V2 લ્યો, તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હશે. કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લઈ લો. મેં તમને પેલું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આપણે વાહક તાર વાળું હતું ને, અહીંયાથી સેલ જોડેલો હતો. બરાબર, અહીંયા પોઝિટિવ હતો, અહીંયા નેગેટિવ હતો, અને અહીંયા કોઈ બલ્બ જોડેલો હતો. બરાબર, તો અહીંયા જે છે એ બી બિંદુએ આમાંથી આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવામાં આવે તો આપણને જે છે સરખો મળતો હતો. એવી જ રીતે અહીંયા સી અને ડી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવામાં આવે તો સરખો મળતો હતો, કારણ કે આટલા વિસ્તારમાં જે છે સરખો વિદ્યુત સ્થિતિમાન હોય, આટલા વિસ્તારમાં જ સરખો વિદ્યુત સ્થિતિમાન હોય. બરાબર, અહીંયા છે જ અહીંયા હોય એવું જરૂરી નથી, કારણ કે અહીંયા છે કાર્ય થઈ જતું હતું એટલા માટે. તો અહીંયા પાતળી ગોળાકાર કવચ છે, તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે કે એની વિરુદ્ધ દિશામાં, કારણ કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય કે એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય. બરાબર, તો એના દરેક બિંદુએ આ કવચની અંદર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. તો અંદર પણ જે છે એ વિદ્યુત સ્થિતિમાન અહીંયા લખી શકાય, કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન. બીજું આપણે લઈએ કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા પણ જે છે એ અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન સરખું જ છે, એટલે કે V = kq/R હું દર્શાવી દઉં.
ને અહીંયા અંતર જે છે એ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર છે, એટલે કે આ આપણી કન્ડિશન છે, બરાબર. આ અંતર આપણે લીધેલું છે કવચની અંદર. તો કવચની અંદર જે કેન્દ્રથી લઈ અને આટલી ત્રિજ્યા આર ત્રિજ્યા સુધીમાં વિદ્યુત સ્થિતિમાન સરખું હશે, બરાબર. તો એનો ગ્રાફ કંઈક આ પ્રકારનો બનશે. જોઈએ વિદ્યુત સ્થિતિમાન વી વર્સિસ આર, બરાબર. અહીંયા હું કવચ લઈ લઉં, શેલ લઈ લઉં, અહીંયા જ લઈ લો, બરાબર, એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા જે છે અંતર આર, અહીંયા પી બિંદુએ વચ્ચે અંતર આર, બરાબર, આર અંતર છે. તો અંદર આપણને ખબર છે કે ભાઈ બિંદુથી જે છે એ કવચ સુધીનું, કવચની ત્રિજ્યા આર સુધીનું અંતર કેવું મળે છે, સોરી, વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, મેક્સિમમ. એટલે હું અહીંયા જે છે એ લઈ લઉં, એટલે સુધીનું અંતર આર લઈ લઉં, બરાબર. તો આટલું મહત્તમ મળે ને, એટલે મહત્તમ ધારો કે અહીંયા કંઈક મને મેક્સિમમ મળે છે, તો એટલી એમની ત્રિજ્યા થઈ. તો અહીંયા સુધીનું મને જે છે એ મેક્સિમમ મળે છે વિદ્યુત સ્થિતિમાન, એ પણ કે ક્યુ પણ આર અનુસાર, બરાબર. કારણ કે ત્રિજ્યા તો સરખી જ છે, વિદ્યુત સ્થિતિમાન સરખું જ મળે છે. હવે જેમ જેમ દૂર જતા જઈએ, શેલથી જેમ જેમ દૂર જતા જઈએ, આ છે કવચની અંદર, જેમ જેમ દૂર જતા જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાન 1/r અનુસાર ઘટશે, બરાબર. વિદ્યુત સ્થિતિમાન 1/r અનુસાર ઘટશે. તેથી લખી શકાય વી ચલે છે 1/r. અહીંયા જે છે એ આર અંદરની બાજુ છે, એટલે કે આર, સોરી, આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર માટે, અને આ જે આપણને મળે છે આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર માટે, બરાબર. અને બીજું હજી થોડુંક આપણે વ્યવસ્થિત દર્શાવવું હોય તો વચ્ચે ગોળો મૂકીને પણ આપણે જે છે એ દર્શાવી શકીએ કે કેન્દ્રથી, ગોળાના કેન્દ્રથી એમની સપાટી સુધી જે છે મહત્તમ વિદ્યુત સ્થિતિમાન અથવા તો સોરી અચળ વિદ્યુત સ્થિતિમાન હશે, સરખું હશે.